બોડેલી હલચલ ચેનલમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાની હદમાં આવેલા વાગવા ગામના રહેવાસી રમેશભાઈ રાઠવા ઉંમર આશરે 48 વર્ષનો મૃતદેહ જબુગામ નદીમાંથી મળી આવ્યો હોવાની માહિતી મળી છે। સ્થાનિક લોકો દ્વારા નદીમાં લાશ દેખાઈ આવી હોવાની જાણ થતાં તાત્કાલિક તંત્ર દોડતું થયું હતું। પ્રથમ દૃષ્ટિએ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રમેશભાઈ રાઠવા નદીમાં વહેતા પાણીમાં પડી ગયા હોઈ શકે છે। ઘટનાની જાણ મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રયત્નોથી મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી। હમણાં વરસાદી માહોલને કારણે નદીઓમાં પાણીના પ્રવાહ વધેલા છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકો માટે સાવચેતીની સૂચના આપવામાં આવી છે। પોલીસે મૃત્યુના કારણની વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। વિડીયોને લાઇક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।